નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। માથક નજીક કાર પલટતા બેનું થયું મોત। ગમખ્વાર અકસ્માતમાં નાની દોહિત્રાનું નીપજ્યું મોત। અન્ય 3 ઈજાગ્રસ્તો ખસેડાયા સારવાર તળે। મોટા યક્ષ નજીક કોટન જીનિંગ મિલમાં લાગી આગ। ભુજ ઉપરાંત 6 થી 7 સ્થળોએ લાગી આગ। ગાંધીધામ, અંજાર, ગળપાદર, આડેસરમાં લાગી આગ। રાપરના નંદાસરમાં બનેવી બન્યો યમ। લગ્ન બાબતે બનેલી બોલાચાલી બાદ સાડીની કરી હત્યા। ગળા અને પેટમાં છરીના ઘા ઝીંકી રેસી નાખી। કચ્છનું એસટી તંત્ર આવકની દ્રષ્ટિએ બીજા ક્રમે। વર્ષ 2016-17માં 84 કરોડ 33 લાખની થઈ આવક। મેળાઓ અને લાંબા રૂટમાંથી એસટીને થયો ફાયદો। 150 જેટલા શિક્ષકોએ કચ્છમાંથી આપ્યું રાજીનામું। પોતાના જિલ્લામાં પુનઃ ભરતી થતા કચ્છમાંથી છોડી નોકરી। કચ્છના અન્ય 200 જેટલા શિક્ષકોએ કરાવી બદલી। ભારતીય જળ સીમામાંથી ફરી એકવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોની બોટનું અપહરણ કરવામાં આવ્યું હતું। પાકિસ્તાન મરીન સિક્યુરિટીના 4 હથિયારબંધ જવાનોએ ભારતીય જળ સીમામાં પ્રવેશીને 7 બોટ અને 41 માછીમારોનું અપહરણ કર્યું હતું। આ ઘટનામાં 2 બોટ બંધ અવસ્થામાં જણાતા 2 બોટ સહિત એક માછીમારને છોડીને અન્ય બોટ અને માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું। ભારતીય માછીમારોનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવતા કોસ્ટગાર્ડ દ્વારા જખૌ દરિયાઈ સીમામાં તપાસ હાથ ધરાઈ હતી। તે દરમિયાન કોસ્ટગાર્ડને દરિયામાંથી એક માછીમાર અને 2 બોટ મળી આવી હતી। જખૌ કોસ્ટગાર્ડ દ્વારા બંધ હાલતમાં જણાતી 2 બોટ અને એક માછીમારને જખૌ બંદરે લઈ આવવામાં આવ્યા હતા। ત્યારબાદ કચ્છની તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા માછીમારની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, તો કોસ્ટગાર્ડ દ્વારા પણ જખૌ દરિયાઈ સીમામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અંજાર તાલુકાના માથક નજીક કાર પલટી મારી જતા મુન્દ્રાના દ્રબ ગામની 40 વર્ષીય મહિલા અને તેના 2 વર્ષના દોહિત્રાનું મોત નીપજ્યું હતું। આ કાર દુર્ઘટનામાં અન્ય 2 થી 3 લોકો ઘાયલ થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતનો આ બનાવ બપોરે 1 વાગ્યાના અરસામાં બન્યો હતો। વેગનાર કારમાં માથકથી દ્રબ પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો। પૂરપાટ વેગે જતી કાર એકાએક પલટી મારી જતા 2 લોકોએ જિંદગી ગુમાવી હતી। કારમાં સવાર 40 વર્ષીય ગુલબાનો અબ્દુલ રઝાક તુર્ક અને 2 વર્ષના માસૂમ અબ્દુલ રઝાક મયુદ્દીન તુર્કનું મોત નીપજ્યું હતું। મૃતક મહિલા અને બાળક સંબંધમાં નાની દોહિત્ર થતા હોવાનું જાણવા મળ્યું હતું। અકસ્માતમાં 2 થી 3 લોકો ઘાયલ થતા તેમની રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। બનાવ અંગે આદિપુર પોલીસે તપાસ હાથ ધરી છે। આ કામે વેગનાર કાર નંબર GJ12AK 3488 વાળી સ્થાનિક જગ્યા ઉપર પલટી ખાઈ જતા એક્સિડન્ટમાં ગંભીર ઇજાઓ થવાથી ગુલાબબાનુબેન અબ્દુલ રજાક તુર્ક ઉંમર વર્ષ 40 રહેવાસી દ્રબ તાલુકો મુન્દ્રા તેમજ અબ્દુલ રજાક મયુદ્દીન તુર્ક ઉંમર વર્ષ 2 રહેવાસી દ્રબ તાલુકો મુન્દ્રાવાળાનો મોત થયેલ છે અને આ કામે 2 થી 3 જણાને ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। નખત્રાણા તાલુકાના સાયરા યક્ષ નજીક આવેલ કોટન ઝીનિંગ મિલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતા તેના પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો। આગના બનાવને પગલે ભુજથી એક ફાયર બ્રિગેડ યક્ષ ખાતે રવાના કરાઈ હતી। અગમ્ય કારણોસર લાગેલી આગને પગલે મોટા પ્રમાણમાં નુકસાની થઈ હતી। મોટા યક્ષ નજીક આવેલ કૃષ્ણા કોટન જીનિંગ મિલમાં અગમ્ય કારણોસર આગનો બનાવ બન્યો હતો। કપાસની મિલમાં આગ લાગવાને કારણે મોટા પ્રમાણમાં મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાને પગલે ભુજ ફાયર સ્ટેશનને તાત્કાલિક જાણ કરતા એક ફાયર બ્રિગેડને તાબડતોબ યક્ષ ખાતે રવાના કરાઈ હતી। કલાકોની જહેમત બાદ કોટન મિલમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગની ઘટનાને પગલે મોટા પ્રમાણમાં નુકસાનીના અહેવાલો સાંપડ્યા હતા। જોકે સદનસીબે આગને કારણે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ મિલમાં રહેલ કરોડો રૂપિયાનું કોટન બળીને ખાખ થઈ ગયું હતું। અંદાજિત આ આગમાં 9 કરોડ રૂપિયાનું કોટન બળીને ખાખ થયું હોવાનું જાણવા મળ્યું હતું।
રવિવારની રાતે પૂર્વ કચ્છમાં આગના 4 બનાવો બન્યા હતા, જેમાં કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામની મુખ્ય બજારમાં ગત રાત્રિએ આગની ઘટના બનતા આસપાસની દુકાનોને પણ ઝપેટમાં લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામની મુખ્ય બજારમાં DBZ નોર્થ વિસ્તારમાં આવેલ શ્યામ ટ્રેડર્સ નામની પેઢીમાં ગત રાત્રિએ આગની ઘટના બની હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા નજીકની દુકાનો પણ આગની ઝપેટે ચડી હતી. ભરચક વિસ્તારમાં લાગેલ આગના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જો કે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના 3 ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવાયો હતો. તો બીજી તરફ પૂર્વ કચ્છના અંજાર શહેરમાં આગની ઘટના પ્રકાશમાં આવી હતી. અંજારના બસ સ્ટેશન પાસે આવેલ શિવ ટી હાઉસ નામની દુકાનમાં ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. તો ચાની દુકાનમાં રહેલી સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. દુકાનના સંચાલકો દ્વારા તાત્કાલિક કાબુ મેળવી લેતા મોટી નુકસાની થતા અટકી હતી. તો ગળપાદર ચોકડી પાસે આવેલ કંપનીના ભંગારના વાડામાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગના બનાવની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો રાપર તાલુકાના આડેસર 4 રસ્તા નજીક ઘાસ ભરીને જતી એક ટ્રકમાં પણ આગ લાગી હતી. PGVCLની તાર ટ્રકને અડી જતા આગનો બનાવ બન્યો હતો, જેથી ઘાસચારો ભરેલી ટ્રક સળગી ગઈ હતી. જોકે ટ્રક ડ્રાઈવરનો આ ઘટનામાં બચાવ થયો હતો. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આગ પર કાબુ મેળવાય તે પહેલા જ ટ્રક અને ઘાસચારો બળી ખાખ થઈ ગયા હતા. રાપર તાલુકાના નંદાસર ગામની સીમમાં બનેવીએ સગી સાડી પર છરીના ગાં ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી. તો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે ધસી ગયો હતો. સવારના 10:30 વાગ્યાના અરસામાં નંદાસર ગામની વીરડી કાંઠા સીમમાં બનાવ બન્યો હતો. નંદાસર ગામે રહેતી 19 વર્ષીય અમીનાબેન ભુરાજી સમા તથા તેના બંનેવી ગુલમામદ મેઘજી સમા અને તેની બહેન ત્રણેય લોકો ખેતરમાં જીરું કાપવા માટે ગયા હતા. અને અમીનાબેનની સગપણની વાત કુંભારિયા ગામે રહેતા એક યુવક સાથે ચાલતી હતી. તે બાબતે અમીનાબેનના બનેવી ગુલમામદ સમાએ તેને રાજી ખુશીથી લગ્ન કરાવી આપીશું તેવું જણાવ્યું હતું, જેના જવાબમાં અમીનાએ લગ્ન કરવાની ના પાડી હતી અને કહેલ કે હું તેની સાથે ભાગી જઈશ. જેથી ઉશ્કેરાઈ ગયેલા બનેવીએ અમીનાને પેટના ભાગે છરીનો ઘા માર્યો હતો અને બીજો ઘા ગળાના ભાગે ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર ઘટનાની જાણ મૃતકની બહેને રાપર પોલીસ મથકે કરી હતી. ઘટનાની જાણ થતાં જ રાપર PSI SJ ખાંભલા, રાપરના ઇન્ચાર્જ CPI RB ગિયડ તેમજ રાપર મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક અમીનાબેનના શબને PM માટે રાપર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી અપાયો હતો. તો હત્યા કરીને નાસી છૂટેલા બંનેવીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નખત્રાણાની જીલ રેસિડેન્સી સોસાયટીમાં છેલ્લા 2 માસથી પરિણીતાને ગોંધી રાખીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવતા ફોજદારી નોંધાઈ છે. પરિણીતા પર દુષ્કર્મ આચરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના જયપુર જિલ્લાના સાંગાનેરની પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેની સાથે બળાત્કારની ઘટના છેલ્લા 7 માસથી બની રહી છે. બન્ની પચ્છમના ખાવડા ગામે રહેતા અને સુજલોન કંપનીમાં નોકરી કરતા સાજિદ અહમદ ઇબ્રાહિમ ખત્રીએ પરિણીતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. 7 માસ પહેલા પરિણીતા જયપુરથી આદિપુર ખાતે રહેતી બહેનના ઘેર ટ્રેન દ્વારા આવતી હતી, ત્યારે ટ્રેનમાં સાજિદ સાથે મુલાકાત થઈ હતી. સાજિદે પરિણીતાને પોતે અપરિણીત અને હિન્દુ હોવાની પોતાની ઓળખ આપી હતી અને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. સાજિદે પરિણીતા સાથે લગ્ન કરવાનું જણાવી ભુજની એક હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આગ્રા ખાતે એક ગેસ્ટ હાઉસમાં પણ શરીર સુખ માણ્યું હતું. 2 માસ પહેલા સાજિદે ફોન કરીને તેને સગાઈ કરવાના બહાને બોલાવી હતી અને એક મકાનમાં ગોંધી રાખીને અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. ખાવડામાં રહેતા સાજિદની પત્ની તેમજ તેના પરિવારજનોને એમ હતું કે સાજિદ નોકરીને કારણે નખત્રાણામાં મકાન ભાડે રાખી રહે છે, પરંતુ સાજિદના અન્ય મહિલા સાથે આડા સંબંધની ગંધ પરિવારજનોને આવી જતા તેઓ નખત્રાણા ખાતે દોડી આવ્યા હતા. સાજિદની પત્ની તથા પરિવારજનોએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યારે બળાત્કારનો ભોગ બનેલી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સાજિદ સામે ગુનો નોંધીને રાઉન્ડ અપ કર્યો હતો.
રાપરના બાદરગઢ નજીક આવેલ જલારામના મંદિર પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળક સહિત 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ટવેરા અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે વાગડ વેલફેર હોસ્પિટલમાં ખસેડાયા હતા। સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી। ગણતરીની મિનિટોમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા। ભુજના ભીડ નાકા બહાર આવેલા દાંડીવાડા હનુમાન મંદિરની પાસે આવેલી દુકાનને તસ્કરોએ બીજીવાર નિશાન બનાવી હતી। છતના પતરા તોડી દુકાનમાં પ્રવેશ કરીને અંદાજિત 25,000 જેટલું નુકસાન પહોંચાડવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામી હતી। પ્રાપ્ત વિગતો મુજબ ભીડ નાકા બહાર આવેલી શક્તિ માર્કેટિંગ નામની સિમેન્ટ આર્ટિકલની દુકાનમાં તસ્કરોએ રાત્રે 2 થી 3 વાગ્યા દરમિયાન ખાતર પાડ્યું હતું। દુકાનની છતનું પતરું તોડીને નિશાચરો દુકાનમાં ઉતર્યા હતા। દુકાનમાં રહેલા કમ્પ્યુટરને તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું, તો દુકાનમાં વિવિધ ચીજ વસ્તુઓ રાખવા માટે બનાવવામાં આવેલા ખાનાઓને તોડી પાડીને અંદાજિત 25,000 જેટલું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। દુકાન માલિક ભાવેશભાઈ રાજદેએ જણાવ્યું હતું કે અગાઉ 8મી ફેબ્રુઆરીના તસ્કરોએ ચોરી કરી હતી। દુકાનમાં રહેલા રોકડા રૂપિયા 40,000 ચોરાયા હતા, જેની ફરિયાદ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવવા ગયા હતા, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી। ત્યારબાદ ગત રાત્રિના દુકાનના પતરા તોડી ચોર શખ્સોએ દુકાનમાં 25,000 જેટલું નુકસાન પહોંચાડ્યું હોવાની તેમણે જણાવ્યું હતું। આ બનાવ 1 મહિનામાં બીજી વાર બનાવ બને છે। હું એમ કહું છું કે આ કોઈ જાણભેદું માણસ ઘડિયા ઘડી આવો કરે છે અને મારી ખાસ કરીને પોલીસને ભલામણ છે કે આ જે માણસ હોય તેને કોઈ બી રીતે અને પકડીને અમારા સામે એક વખત હાજર કરે તો અમને ખબર પડે। આજ આટલો કર્યો, કાલ બાજુમાં મંદિર છે, જો મંદિરમાં આવી રીતનો ચોરી થશે તો એનું કોણ જિમ્મેદાર છે? હનુમાન મંદિરની બાજુમાં જ મારી દુકાન છે, શક્તિ માર્કેટિંગ। તો કાલ રાતે આ લોકો છત તોડી અને અંદર પ્રવેશ કર્યો છે અને તોડફોડ કરી ગયા છે। અને અગાઉ પણ 8-2 મહિના પહેલાં એ લોકો 40,000 રૂપિયા ચોરીને લઈ ગયા હતા। ત્યારે પણ પોલીસવાળાઓએ આવ્યા હતા જાણવા જો કે લખ્યું હતું, અને એ લોકો એ ટાણે એમ કહેતા હતા કે તમે મીડિયામાં ન દેજો, કે અમે તપાસ કરશું, બરાબર કે નહીં। અને એ વખતે પણ એવી રીતનું ઘણું તોડફોડને કાચને ઓફિસના તોડી ગયા હતા, અને આ વખતે એ લોકો ઉપરથી આવ્યા છે અને બધું ઘણું નુકસાન કરી ગયા કોમ્પ્યુટરોની। શું નુકસાન થયું હશે? અંદાજે 25-30,000 રૂપિયા જેવું નુકસાન કરી ગયા છે। જો આપ પાન ખાવાના શોખીન હો તો હવે ચેતી જજો, કેમ કે હવે પાનમાં પણ થાય છે મિલાવટ। જી હા, આ વાત સાંભળીને આપ જરૂર ચોંકી ગયા હશો, પરંતુ આ કડવું સત્ય છે। રાજકોટ આરોગ્ય વિભાગે શહેરના પ્રખ્યાત ગેલેક્સી પાન સેન્ટર પર દરોડો પાડ્યો હતો અને 1500 જેટલા અખાદ્ય પાનનો નાશ કર્યો હતો। હાલ યુવાનોમાં ફાયર પાનનો ભારે ક્રેઝ છે, પરંતુ આ ફાયર પાનમાં થિનરનો ઉપયોગ કરવામાં આવે છે તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે। રાજકોટ, અમદાવાદ જેવી મેટ્રો સિટી ઉપરાંત હવે કચ્છના ભુજ તેમજ ગાંધીધામ જેવા શહેરોમાં પણ પાનની વિવિધ વેરાયટીઓ મળે છે, ત્યારે તેમાં પણ મિલાવટ થવાની શક્યતાઓ રહેલી છે। સામાન્ય રીતે થિનરનો ઉપયોગ નેલ પોલિશ હટાવવા માટે તેમજ કલરમાં કરાય છે, પરંતુ ફાયર પાનમાં આગ લગાડવા માટે વેપારીઓ થિનરનો ઉપયોગ કરી રહ્યા છે। કચ્છમાં પણ ધીમે ધીમે ફાયર પાનનું ચલણ વધ્યું છે। ગાંધીધામ, આદિપુર, ભુજ અને માંડવી સહિતના સ્થળોમાં ફાયર પાન મળતા થયા છે, ત્યારે તેની ખાદ્ય ગુણવત્તા ચકાસવી અનિવાર્ય છે। માત્ર ફાયર પાનમાં જ નહીં, પરંતુ મીઠા પાનમાં પણ અનેક પ્રકારની મિલાવટ કરવામાં આવે છે। નશીલા પદાર્થો પાનમાં ભેળવીને વેપારીઓ ગ્રાહકોને પાનની સાથે ઝેર ખવડાવી રહ્યા છે। અફીણ અને ગાંજા જેવા નશીલા માદક દ્રવ્યો પાનમાં ભેળવીને લોકોને નશો ચડાવી દે છે। લોકોને પાનમાં થતી મિલાવટનો ખ્યાલ પણ આવતો નથી અને તેઓ પાનના નશામાં ચકચૂર બની જાય છે। પાનના આદિ બનેલા લોકો હળવું ઝેર પણ ખાઈ રહ્યા છે। ફાયર પાનમાં તો થિનર જેવા કેમિકલનો ઉપયોગ થતો હોવાથી તે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે। કેન્સર જેવી બીમારીઓને લોકો ખુદ આમંત્રણ આપી રહ્યા છે, જ્યારે આપણે તંત્ર પણ કોઈ જ પગલાં ભરતું નથી। ખુલ્લામાં સરા જાહેર પાનમાં મિલાવટ કરીને લોકોને ખવડાવવામાં આવે છે, ત્યારે આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું તંત્ર જાગીને કાર્યવાહી કરે તે જરૂરી છે। કચ્છમાં પણ તંત્ર આળસ મરડીને ઊભું થાય તો અનેક પાનના ગલ્લાઓમાંથી અખાદ્ય પાન મળી આવે।
કચ્છ એસટી નિગમે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 2 કરોડથી વધુની કમાણી કરી છે. પરિણામે રાજ્યમાં સૌથી વધુ આવક મેળવનાર જિલ્લામાં કચ્છને બીજું સ્થાન મળ્યું છે. એસટીએ નાણાકીય વર્ષ 2016-17માં ગત વર્ષની તુલનાએ 2.5 કરોડ જેટલી વધુ કમાણી કરી છે. આવકની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંકે જામનગર, બીજા ક્રમાંકે કચ્છ અને ત્રીજા ક્રમાંકે અમદાવાદ જિલ્લાએ બાજી મારી છે. કચ્છની વાત કરીએ તો વર્ષ 2015-16માં જિલ્લાના એસટી તંત્રએ 81 કરોડ 97 લાખની આવક કરી હતી અને રાજ્યમાં કચ્છ જિલ્લો છઠ્ઠા ક્રમે રહ્યો હતો, જેની સરખામણીએ ચાલુ વર્ષે 84 કરોડ 33 લાખની આવક સાથે કચ્છ જિલ્લો આવકની દ્રષ્ટિએ રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે. કચ્છના એસટી નિયામક BN ચારોલાના જણાવ્યા પ્રમાણે માતાના મઢ અને હાજીપીરના મેળાને કારણે તેમજ કચ્છમાંથી લાંબા રૂટની બસોમાં ટ્રાફિક મળવાને કારણે એસટીની આવકમાં વધારો થયો. લોકોને એસટીની સ્લીપર કોચ મુસાફરીની સુવિધા મળતા વધુને વધુ લોકોએ એસટીની સુવિધાને આવકારી છે. ગત વર્ષનીમાં આખા વર્ષનું આપણે જોવા જઈએ તો એપ્રિલથી માર્ચ સુધીમાં ભુજ વિભાગની આખા જે અમારા ડેપો છે બધા 8 ડેપોની મળીને કુલ ગયા વર્ષે 81,97 એટલે કે 81,97,90,000ની આવક હતી. ચાલુ વર્ષની અંદર 84 કરોડ 33 લાખ અને 38,000ની આવક આવેલી છે. એટલે ગયા વર્ષની સરખામણીમાં ભુજ વિભાગે 2 કરોડ 35 લાખ અને 48,000નો આ વર્ષે આપણે આવકનો વધારો કર્યો છે. મેઇન તો આવક વધવાના ખાસ કારણો આપણે જે ગત વખતે આપણે જે આ મેળો હતો માતાના મઢના મેળાની અંદર પણ આપણે સારી કામગીરી કરી હતી, એમાં પણ સારી આવક લાવ્યા હતા. તદુપરાંત જ્યારે પણ સિઝનેબલ ટ્રાફિક હોય છે એટલે વેકેશનનું પીરિયડ હોય છે અથવા તો દાહોદ તરફ જવા માટેનું ટ્રાફિક હોય છે, એવા સંજોગોમાં દરેક ડેપોમાં જઈને સૂચના આપવામાં આવે છે કે ભાઈ તમને જ્યાં પણ જરૂર જણાય ત્યાં એક્સ્ટ્રા બસો મૂકવી પડે અને એક્સપ્રેસ બસો મૂકી અને વધારે સંચાલન કરી અને નિગમને આવક આવે એવા પ્રયત્ન કરજો. તો દરેક ડેપો મજે તરફથી આવા એક્સ્ટ્રા સંચાલનના મેળામાં પણ સારું સુપરવાઇઝન અને સારું ધ્યાન આપવાથી નિગમને આવક વધારે થઈ છે. જિલ્લા મથક ભુજ ખાતેના એસટી વર્કશોપમાંથી 5 દિવસ પૂર્વે ક્રાઉન પિનિયનની ચોરીની ઘટના બની હતી, તો જવાબદારો દ્વારા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ પણ કરાઈ હતી. ત્યારે આજે એકાએક ચોરી થયેલ ક્રાઉન પિનિયન વર્કશોપમાંથી અન્ય જગ્યાએથી મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ભુજ શહેરમાં વિભાગીય નિયામક કચેરી પાસે આવેલ એસટીના વર્કશોપમાંથી સમયાંતરે નાની મોટી ચોરીના બનાવો બનતા હોય છે, પરંતુ આ બાબતે જવાબદારો દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ફરી ગત સપ્તાહે વર્કશોપમાંથી 5 ક્રાઉન પિનિયન એકાએક પગ આવી જતા ગુમ થઈ ગયા હતા, જેને પગલે ભુજ A ડિવિઝન પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઈ હતી. ગુમ થયેલ 5 ક્રાઉન પિનિયન આજે સવારે વર્કશોપના ખૂણામાંથી મળી આવ્યા હતા. ગત 5મી એપ્રિલની સાંજથી 6ઠી એપ્રિલના સવારના 8 વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી. જાણવા મળતી વિગતો મુજબ વર્કશોપમાં કામ કરતા કોઈ શખ્સો દ્વારા આ ક્રાઉન પિનિયનની તસ્કરી કરવાનો કારસો રચ્યો હતો, પરંતુ એક ક્રાઉન પિનિયનનું વજન અંદાજિત 100 થી 125 કિલો જેટલું હોય છે, જેના લીધે કોઈ વ્યક્તિ આસાનીથી તેને ઉપાડી શકે નહીં. એસટી તંત્ર દ્વારા પોલીસને આ અંગે જાણ કરાતા સગેવગે કરાયેલા 5 જેટલા ક્રાઉન પિનિયન આજે વર્કશોપમાંથી મળી આવ્યા હતા. ડિવિઝન મેકેનિકલ એન્જિનિયર ભાવેશ પટેલ દ્વારા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. આજે અચાનક જ ચોરાયેલી વસ્તુઓ મળી જતા પોલીસને જાણ કરાઈ હતી અને વર્કશોપમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ હાથ ધરાઈ છે. ત્યારે હવે અંદાજિત 17 થી 18,000 રૂપિયાના ક્રાઉન પિનિયનની સગેવગે કરનારાઓની એસટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, જેમાં કચ્છ જિલ્લાને 650 જેટલા નવા શિક્ષકો મળ્યા હતા, પરંતુ તેની સામે 150 જેટલા શિક્ષકો રાજીનામું આપીને પોતાના વતનમાં જતા રહ્યા છે. ત્યારે કચ્છમાં ભરતી થવા છતાં શિક્ષકોની ઓટ યથાવત રહી છે. સરકાર દ્વારા થયેલી ભરતીમાં રાજીનામું આપનાર શિક્ષકોએ ફરીવાર પણ ભરતી માટે અરજી કરી હતી, જેમાં તેમના જિલ્લામાં કે અન્ય નજીકના સ્થળે નિમણૂક મળતા આવા શિક્ષકોએ કચ્છમાંથી રાજીનામું આપી દીધું છે. હજુ પણ શિક્ષકોના રાજીનામાના દોર યથાવત ચાલી રહ્યા છે. એકાદ સપ્તાહ સુધી ભરતી પ્રક્રિયા થશે, ત્યારે ત્યાં સુધી શિક્ષકોના રાજીનામા આવતા રહેશે. કચ્છમાં 2200 જેટલા શિક્ષકોની ગઠ હતી, તેમાં નવા 650 જેટલા શિક્ષકો ભલે મળ્યા, પણ સામે 150 થી વધુ શિક્ષકો ફરી પાછા રાજીનામું આપીને નીકળી ગયા છે. આ ઉપરાંત 5 વર્ષ પૂર્ણ કરનાર 180 જેટલા શિક્ષકોએ બદલી કરાવીને પોતાના વતનની વાટ પકડી છે. સરવાળે કચ્છમાં ભરતી થઈ તોય શિક્ષકોની તો ઓટ
જ રહી છે. જો કે નવી ભરતીમાં શિક્ષકો 3 વર્ષ સુધી રાજીનામું નહીં આપી શકે. જો રાજીનામું આપશે તો 3 લાખ સુધીની વળતર ચૂકવવી પડશે. જો કે શિક્ષણવિદોનું માનીએ તો જિલ્લા પંચાયતના અન્ય સંવર્ગોની જેમ શિક્ષકોની ભરતી પણ જિલ્લા કક્ષાએ કરવી જોઈએ, જેથી કચ્છ જેવા અંતરિયાળ જિલ્લાને અન્યાય ન થાય. કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કચ્છની 41 ગ્રામ પંચાયતોમાં 8મી એપ્રિલે મતદાન થયું હતું, જ્યારે આવતીકાલે મંગળવારે મતગણતરી હાથ ધરાશે. તો મુન્દ્રાની 11 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. આવતીકાલે સવારે 11 ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરાશે. મુન્દ્રાના શાસ્ત્રી મેદાનની સામે આવેલ પીટીસી કોલેજમાં મતગણતરી યોજાશે. પીટીસી કોલેજના 2 સ્ટ્રોંગ રૂમમાં 11 ગ્રામ પંચાયતોના સરપંચોનો ભાવિ કેદ છે. મુન્દ્રા તાલુકા તાલુકાની બારોઈ, ગુંદાલા, ભદ્રેશ્વર, કાંડાગરા, દેસલપર, રતાડિયા, ટોડા, બેરાજા, સિરાચા સહિતની કુલ 11 ગ્રામ પંચાયતોના સરપંચોનો આવતીકાલે ભવિષ્ય નક્કી થશે. મુન્દ્રાના ઇન્ચાર્જ મામલતદાર SS સેનમાએ કચ્છ ઉદય ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે અને EVM મશીન હોવાને કારણે બપોરના 2 વાગ્યા સુધીમાં ગણતરી પૂર્ણ થઈ જશે તેવી આશા સેવી હતી. મુન્દ્રા તાલુકાની 11 ગ્રામ પંચાયતોની કાઉન્ટિંગની કાર્યવાહી આપણે પીટીસી કોલેજ મુન્દ્રાના પ્રાર્થના હોલમાં હાથ ધરનાર છીએ. આવતીકાલે 8 વાગ્યાથી અમારી જે કાઉન્ટિંગની ટીમ છે એ અહીંયા રેડી હશે અને કાઉન્ટિંગની જે કામગીરી છે એ સવારે 8 વાગ્યાથી આપણે શરૂ. સ્થાનિક પીટીસી કોલેજમાં અમારો જે પ્રાર્થના હોલ છે એમાં અમે 11 ગ્રામ પંચાયતો માટેની ટોટલ 9 ટેબલની ગોઠવણી કરી છે. એના માટેના 9 ટેબલે જે અમારો કાઉન્ટિંગ સ્ટાફ છે એની નિમણૂક કરવામાં આવેલ છે. શરૂઆતથી અમે એ રીતનું અમારું આયોજન છે કે ભાઈ જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એ અમે ગ્રામ પંચાયત વાઇઝ કાઉન્ટિંગ કરનાર છીએ. જેમ કે સવારે 8 વાગ્યાથી અમે એક ગ્રામ પંચાયત રતાડિયાથી સ્ટાર્ટ કરશું અને સ્ટેપ બાય સ્ટેપ પછીના જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતોને અમે લેતા આવશું. એક ગ્રામ પંચાયત સાથે જ પૂરું થાય એના પછીની બીજી ગ્રામ પંચાયતને અમે અંદર કાઉન્ટિંગ હોલમાં પ્રવેશ આપશું અને એ રીતનું અમારી ટીમ, અમારા પોલીસ ખાતાનો સ્ટાફ એ બધાની અમારી પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે. આવતીકાલની જે અમારી કાઉન્ટિંગની કામગીરી છે EVM મશીનો મારફતે છે અને એ અમે શરૂઆતથી સવારે 8 વાગ્યાથી સ્ટાર્ટ કરનાર છીએ. આશરે 8 વાગ્યાથી 1:30 થી 2ની વચ્ચે અમારી કાઉન્ટિંગની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થાય એ રીતની અમારું આયોજન છે. શરૂઆતના તબક્કે અમે રતડિયા ગ્રામ પંચાયત લેશું, એના પછીના સ્ટેપ બાય કુંદરોળી છે, એના પછી કુંદાલા અને છેલ્લે અમે બારોઈ ગ્રામ પંચાયતની કે જેના 3 રાઉન્ડ થાય છે એ રીતે અમે આયોજન કર્યું છે. આશરે 2 વાગ્યા આજુબાજુ અમારું કાઉન્ટિંગની કામગીરી પૂર્ણ થાય. કચ્છના ઉભરતા ડાન્સરો માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના સાથે યુકેની રોક ડાન્સિંગ સ્ટાર એન્ડ કોરિયોગ્રાફિસ્ટ કોમલ રાબડિયા કચ્છમાં છે. ત્યારે આગામી તારીખ 23મી એપ્રિલના કચ્છ કા ટેલેન્ટ 2017ના શો માટે ઓનલાઈન ઓડિશન યોજાયા હતા, જેમાં સમગ્ર કચ્છમાંથી 250 થી 300 જેટલા કલાકારોએ ઓડિશન આપ્યા હતા, જેમાંથી બેસ્ટ 50 કલાકારોની સિલેક્ટ કરવામાં આવ્યા હતા. તો ઓડિશન દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં કોમલ રાબડિયાએ જણાવ્યું હતું કે અગાઉ જ્યારે હું કચ્છ આવી હતી ત્યારે મેં વર્કશોપ કર્યો હતો, ત્યારે કચ્છના ડાન્સિંગ કલાકારોની કલા નિહાળી હતી. ત્યારે કચ્છના કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે કચ્છ કા ટેલેન્ટ 2017 શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેથી કચ્છના કલાકારોમાં રહેલી શક્તિ બહાર આવે, તેમને પણ પ્લેટફોર્મ મળે. પોતાનું તેમજ કચ્છનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરેલ યુકેની રોક ડાન્સર સ્ટાર કોમલ રાબડિયા મૂળ બળદિયાની છે. મને લાગે કચ્છ કા ટેલેન્ટમાં દૂરથી દૂર પાર્ટિસિપન્ટ્સ આવે છે અંજારથી. હા, ને એકચ્યુઅલી મને ફેસબુક્સમાં એવા મેસેજ આવે છે કે મેડમ તમે અમદાવાદ કેમ નથી રાખ્યું ને બરોડા નથી રાખ્યું, તો અનફેર હે, કેમ કે આ ફેરે ખાલી એક અહીંયા રાખું હતું અને નેક્સ્ટ ટાઈમ આપણે વિચાર કરશી કે maybe we will do a Gujarat Ka Talent maybe, which is going to be bigger than this. So એમાં મને I'm even more excited કે આવામાંથી આટલા બધા પાર્ટિસિપન્ટ્સ આવ્યા with amazing talent કે આગળ જઈને કેટલા નીકળશે વિલેજની અંદર, કેમ કે અમુક જણાને એ લોકો સાંભળ્યું બી નહીં હોય કે આ કચ્છ કા ટેલેન્ટ આપણે રાખેલા ને કોમલ આવી છે પાછી. લાસ્ટ યર એને તો ઓબ્વિયસલી મેં કોમલ રાબડિયા ડાન્સ વર્કશોપ રાખ્યું હતું ને એ વર્કશોપની અંદર
એવું હતું કે એ લોકોને બધાને શીખવા માટે આવી હતી ને પછી એ લોકોને શીખવાડ્યું ત્યારે એન્ડમાં આપણે એક રાખ્યું હતું હાલો આપણે મસ્તી કરી થોડોક તમે બતાવો તમારું ડાન્સ કેવું હોય અહીંયાનું ગરબો હોય કે ક્લાસિકલ હોય કે વેસ્ટર્ન હોય પછી એક છોકરો હતો ને ફ્યુ છોકરીઝ લાઈક દે વર ડુઇંગ ક્લાસિકલ ગરબા કરતા હતા ને એવું ફાઇન કરતા હતા કે હું જોઈને મને અંદર એવું લાગ્યું કે વાવ આ તો કેવું ફાઇન હે ડાન્સ ને મને કંઈક થાય જોઈને તો આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને લોકો વચ્ચે જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। માધાપર ખાતે શક્તિ કેન્દ્ર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો મોદી સરકાર આવ્યા બાદ પોણા 3 વર્ષ દરમિયાન થયેલી કામગીરી લોકો સમક્ષ પહોંચાડવા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું, તેમજ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું। તો તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે અભિનંદન પાઠવતો ઠરાવ કરાયો હતો, જેમાં ગૌહત્યાના કાયદાને કડક બનાવવામાં આવ્યો છે। ઉપરાંત ખાનગી સ્કૂલો દ્વારા વસૂલાતી બેફામ ફી વધારા પર પણ સરકાર દ્વારા અંકુશ લાવવામાં આવ્યો છે। શક્તિ કેન્દ્ર ખાતે તમામ બૂથને મજબૂત બનાવવા આહવાન કરાયું હતું, જેમાં 500 જેટલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે છેલ્લા 1 સપ્તાહથી સમસ્ત જૈન સંઘ દ્વારા વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, ત્યારે રવિવારે મહાવીર જયંતિ નિમિત્તે 7 જૈન સંઘો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે જૈન ડેલામાંથી મહાવીર સ્વામીની રથયાત્રા વાજતે ગાજતે નીકળી હતી। ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, જૈન સાત સંઘના પ્રમુખ મુકેશભાઈ ઝવેરી, સાંસદ વિનોદ ચાવડા, રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ રથયાત્રાને સ્ટાર્ટ અપાવ્યો હતો। જૈન ડેલામાંથી નીકળેલી ભવ્ય રથયાત્રા છઠ્ઠીબારી રિંગ રોડ પરથી પસાર થઈને બસ સ્ટેશન, વાણિયાવાડ, અનમ રિંગ રોડ થઈને જૈન ડેલામાં પરત ફરી હતી। આ ભવ્ય શોભાયાત્રામાં જૈન સમાજના 7 સંઘના આગેવાનો તેમજ ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। શોભાયાત્રામાં શણગારેલા વાહનો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। તો વિવિધ જૈન સંઘો, મહિલા મંડળો, યુવક મંડળ દ્વારા શોભાયાત્રામાં અવનવા ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ભગવાન મહાવીરના જીવન ચરિત્ર પરની ઝાંખીઓએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું। શોભાયાત્રામાં બાળકો અને યુવાનોએ વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરી હતી। વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રા શહેરમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું। તો જૈન ડેલા ખાતે પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સમસ્ત જૈન સમાજ માટે બહુ ગૌરવનો દિવસ છે। આજે મહાવીર જયંતિ છે, ત્રિશલાનંદનનો જન્મદિવસ છે, એમાં આખો જૈન સમાજ જે છે આજે ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યો છે અને આ ઉત્સાહની અંદર આજે અમારો ત્રિશલાનંદનનો વરઘોડો જેને કહી શકાય એ તો સમસ્ત જૈન સમાજ ઘરની બહારે આવીને વરઘોડામાં જોડાઈ ગયો છે। ભાઈઓ બહેનો યુવાનો આ વરઘોડાની અંદર યુવાનોએ ખૂબ મહેનત કરીને આ વરઘોડાને શણગાર્યો છે અને જૈન સમાજ જે છે આ દિવસે ખૂબ ગૌરવ અનુભવે છે। અહિંસાનો, કરુણાનો સંદેશ જેમણે સમગ્ર વિશ્વને આપ્યો છે એવા જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો આજે જન્મ કલ્યાણક દિવસ છે। સૌ જૈનો માટે, જૈન ધર્મને માનનાર વર્ગ માટે આજે શુભ, ગૌરવ અને આનંદનો દિવસ હોય છે। જૈન ધર્મ એ જનજનનો ધર્મ છે। જૈન ધર્મ એ જે પણ એને સ્વીકારે એનું કલ્યાણ થાય એ પ્રકારનો ધર્મ છે। જૈન ધર્મનો મુખ્ય સંદેશો છે અહિંસા। અને મારે આજે ધારાસભ્ય તરીકે ગૌરવ સાથે કહેવું છે કે હમણાં જ વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું, એમાં ગુજરાતની મુખ્યમંત્રી તરીકે પહેલી વખત એક જૈન મુખ્યમંત્રી ગુજરાતની ગાદી ઉપર બેઠા હોય ત્યારે ગૌ હત્યા પ્રતિબંધ કાયદો જે ગુજરાતની અંદર કડક કાયદો લઈ આવ્યા છે એ જૈનો એને આવકારે છે, એને સ્વીકારે છે, એને સમર્થન આપે છે અને જૈનના આ સિદ્ધાંતને, મહાવીરના સિદ્ધાંતને સમર્થન આપતો કાયદો છે એવું મહેસૂસ કરું છું। રવિવારે સમગ્ર કચ્છમાં મહાવીર જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે રાપર મહાવીર જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી। દેરાસર ખાતે મહાવીર સ્વામીની પૂજા અર્ચના બાદ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। રાપર શહેરમાં મહાવીર જયંતિની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। તો બીજી તરફ બંદરીય શહેર મુન્દ્રામાં પણ સમસ્ત જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
જોડાયા હતા। મુન્દ્રાના કંદોઈ બજારમાં આવેલ ભગવાન મહાવીર સ્વામીના જિનાલયને રોશનીથી શણગારવામાં આવ્યું હતું। મહાવીર જયંતીના દિવસે પ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। પ્રભુજીના સુશોભિત રથ શહેરના મુખ્ય માર્ગો પર થઈને પરત દેરાસર ખાતે પહોંચ્યા હતા। આ પ્રસંગે જૈન સમાજના આગેવાન ભૂપેન્દ્ર મહેતા, ભોગીલાલ મહેતા, શાંતિલાલ મહેતા, હરેશ મહેતા, અનિલ શાહ, વિનોદ ફોફલિયા, પ્રફુલ્લ ફોફલિયા, પપ્પુ મહેતા, પંકજ શાહ અને દીપક શાહ ઉપસ્થિત રહ્યા હતા। ચૈત્ર સુદ 14ના દેવાધિદેવ ભગવાન હાટકેશ્વરનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે સમસ્ત નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વરની જન્મજયંતિની ભુજમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। સવારથી જ મંદિરે હોમ હવન સહિતના ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી। ભુજના ઉપલીપાડ રોડ ઉપર આવેલ હાટકેશ્વર મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં નાગર જ્ઞાતિના લોકો હોશભેર જોડાયા હતા। તો બપોરે હવનની પૂર્ણાહુતિ બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। હવનનો લાભ દર્શકભાઈ બુચ પરિવારે લીધો હતો। ધાર્મિક વિધિ જીતુભાઈ વોરા દ્વારા કરાવવામાં આવી હતી। જ્ઞાતિ દ્વારા સંસ્થાને ડોનેશન આપનાર વિવિધ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। તો સાંજે મહાઆરતી તેમજ સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। હાટકેશ જયંતીની ઉજવણી નિમિત્તે નાગર જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે ચૈત્ર સુદ 14 એટલે કે નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ શ્રી હાટકેશ મહાદેવનો આજે પાટોત્સવ છે। એ સબબે આજે સવારના 8 વાગ્યાથી લઘુરુદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ રાજમાર્ગ ઉપર શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે, જે આપે જોયું કે જેની અંદર જ્ઞાતિજન તેમજ ભક્તજનોએ ઉમળકાભેર ભાગ લઈ અત્યારે હવનની અંદર બધે આવી પહોંચી આવ્યા છે અને આ હવનની અંદર સ્મિતાબેન દર્શકભાઈ બુચ દંપતી ભાગ લીધો છે, જે 12 વાગે બીડું હોમશે અને ત્યારબાદ મહાઆરતી થશે અને જ્ઞાતિજનો માટે શિરામણ એટલે કે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ સાંજે આરતી તેમજ જ્ઞાતિજનો અને આમંત્રિતો માટે હાટકેશ કોમ્પ્લેક્સની અંદર મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે। આ પરંપરાગત વર્ષોથી આ ઉજવવામાં આવે છે, જેની અંદર જ્ઞાતિજનો ઉમળકાભેર ભાગ લે છે। એક નજર બ્રેકિંગ ન્યૂઝ પર। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે। ત્યાર સુધી અમને રજા આપશો। નમસ્કાર।